जय हिंद दोस्तों। तो ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। ન્યૂઝપેપરમાં આવ્યું છે કે પેપર ચેકિંગનું કામ પૂરું થઈ ગયું છે। વધુ વિગત આપણે વિડીયોમાં આગળ મેળવીશું, રિઝલ્ટની તારીખ પણ જોઈશું, માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ન્યૂઝપેપરનું જે કટિંગ છે, જે ન્યૂઝ આવ્યા છે, એ બધી વિગત આપણે વિડીયોમાં આગળ મેળવીશું, રિઝલ્ટની તારીખ પણ જોઈશું। એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેના પર ક્લિક કરીને બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીઓના નામ ઉપરથી કોઈ પણ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તમે જોઈ શકો છો સીટ નંબર વગર। બંને લિંકને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે બંને ધોરણના રિઝલ્ટને સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। અત્યારે હું ઉદાહરણ માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। તમારે ધોરણ 12નું રિઝલ્ટ જોવું હોય તો તમે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરજો। જેવું ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમ થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 STD 10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD 10 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર ટાઈપ કરવાનું બોક્સ આવશે। સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે અને પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાં પણ લિંક આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી તમારે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય તો સીટ નંબર વગર જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। હવે દોસ્તો અત્યારના જે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે રિઝલ્ટ અંગેના એના વિશે વાત કરીએ તો દોસ્તો મળતી માહિતી પ્રમાણે પેપર ચેકિંગનું કામ છે એ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને ડેટા એન્ટ્રીનું કામ પણ શરૂ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। સંભવિત તારીખની વાત કરીએ તો 25 એપ્રિલ, 28 એપ્રિલ અથવા તો 2 મે 2026ના રોજ બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટ પર ડેઇલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી તરત જ તમે તમારા મોબાઈલમાં 12:30-1 વાગે મુકાઈ જતું હોય છે, તો સૌથી પહેલાં રિઝલ્ટ જોઈ શકો।